તો ગાઈસ ફરીથી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ભાઈ. બપોરના વાગી ગયા છે 1:30 બરાબર. જમવા માટે આવી ગયો અને આ બાજુ મસ્ત મજાની રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે. શાક એનું બનાવ્યું છે મમ્મી? ભાઈ ભીંડાનું શાક છે, ચિંતનનું ફેવરિટ શાક ભાઈ. અનેરીની જામ જો 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 બોલો પછી ઉઈઠી જ છે. અચ્છા દાદા જય યોગેશ્વર, જય યોગેશ્વર, જય યોગેશ્વર. જોઈ લો ભાઈ દાદાની એનર્જી ચેક કરી લ્યો ભાઈ. બા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જો ગઈ આ કેરી ખાતી ખાતી છે ને કે હું કેરીનો રસ કાઢું. બધી શીરું જોઈ અને ચૂંદી નાખી અને રસ કાઢ્યો. કોની માટે કાઢ્યો આ રસ? કોણ ખાય? તો તું ખાસ ને ઈ ખાસ. અહીંયા તું કોણ ખાશે? હીરુ. હીરુ તાર ખાવાનો છે. તું કોનો દીકરો છો? બાનો? મમ્મીનો નથી? હે આમ જોઈને કેટલી મજા આવે છે ભાઈ રમવાની. આમ જો હો હવે તું મોટો થઈ ગયો ભાઈ, હવે તાર ન રમવાનું હોય. આ તો નાની છે ને, તો નાનો હતો ત્યારે તમે આવા ખેલ કરતા જ ભાઈ. હા કેવો કેરી ખાતો કા? હે થઈ જાજો નાના બાપા. માણ મોટા થયા સૌ, નાનું નથી થવું. અનેરી જય શ્રી કૃષ્ણ. ગટડી હજી થોડીક ઊંઘમાં હોય ને એવું લાગે છે બરાબર. મસ્ત મજાના બાબા પહેરી લીધા છે. બતાવી દે ને એક વખત કોસ્ટ્યુમ. જાતે મેડ બાય સપના. યસ ભાઈ, વાહ ભાઈ વાહ, ગુડ. એનર્જી આવી ગઈ ભાઈ. સરસ લ્યો ભાઈ. બાંધણી પ્રીટમાં ભાઈ જોરદાર કોસ્ટ્યુમ પહેરી લીધા છે બરાબર. મમ્મી જમી લીધું કે બાકી છે? બાકી છે ભાઈ. તેલનો ડબ્બો આવી ગયો છે આ બાજુ બરાબર. સિંગ તેલ પ્યોર ઘાણીનું, રાઈટ? ઓકે જી. હા તેલની સાથે ઘી પણ પ્યોર. કેમ? સરસ ચાલો ભાઈ. કઈ થાળીમાં દનૈયું આવ્યું છે? સરપ્રાઈઝ. મમ્મી ખુલ જા. સિમ સિમ. અરે વાહ ભાઈ વાહ. મસ્ત પ્રસાદનો રવો. સરસ ચાલો ભાઈ. ગુડ. વાહ ભાઈ વાહ. કાકા હમણાં મને રસ્તામાં મળ્યો તો ઓફિસ થી ભાઈ. ઘરે આવતો તો બોલાવી લીધો તો સારું હતું ભાઈ. એને છે ને ઘી કાકાને મજા આવી જાય ભાઈ. ઘી વાળો પાકો માલ ભાઈ હોઈ જાય ને એટલે ભાઈ મજા આવી જાય એને બરાબર. પણ એને ફોટો પાડીને મોકલો ને એટલે મજા આવી જાય. ગઈસ મસ્ત જમીને સુઈ ગયા હતા. ઉઠ્યા ને ત્યાં સીધા 6 વાગી ગયા ભાઈ. એટલી મસ્ત ઊંઘ કરી. છોકરા બોકરા બાલ બચ્ચા બધા જો જાગી ગયા છે ને બોટલો તૈયાર કરી કરી નીચે રમવાની તૈયારી કરે છે. ભાઈ લઈ લીધી છે સાયકલની ચાવી. ભાઈ અમે ઘરેથી છે ને એની સાયકલ લઈને જ આવ્યા છે. કેમ કે હીરુને છે એટલે પછી હેતાંશને ચલાવે તો બે બાધે એટલે સાયકલ લઈને આવ્યા છે. અને મસ્ત લીંબુ શરબત તકમરિયાન. મમ્મી વરિયાળી નાખી હતી કે હું તું? વરિયાળી લીંબુ બે. નાનું નાનું બાવ હવાનું ફેટક્યું છે આજ. મમ્મી તું કાલે તો બનાવીને તો નકરું લીંબુનું બનાવ. મને વરિયાળી લીંબુ ભેગું ન ખાવે. વરિયાળીનું બનાવી એટલે લીંબુનું શરબત. હા કાલે લીંબુનું શરબત હા. અને હવે આજે મમ્મીનો બર્થડે છે. આવતી હતી જે રીતના મૂકવાનો આવવો પડે ને તે શામાં નતો થઈ કે તું મોટી ગાડી લેતી જાય એટલે મોટી ગાડી લઈને આવી છું. ટુ વ્હીલ નથી ને એટલે મને થોડોક માર્કેટ અમારા ઘરની નજીક જ થાય. પપ્પાને ત્યાં નજીક જ થાય. તો મમ્મી માટે છે ને ગિફ્ટ મોકલાવી છે. વિચાર્યું નથી કે ભાઈ હજી હું લેવું એમ. તો જો આળસ નહીં આવે ને ટુ વ્હીલ અહીંયા શ્વેતા લઈને આવી જશે વહેલી તો પછી મમ્મી માટે છે ને અહીંયાથી ગિફ્ટ લઈને આપણે પોર્ટર કરી દેશું. ગિફ્ટ જો લેવા જાશ તો ચોક્કસ બતાવીશ કે સાડી તો ભાઈ ઘરની છે એટલે ગિફ્ટ આપી મમ્મીને તો કઈ નવું ન લાગે હે ને? તું કે આપું? હું આપું બોલ? બોલ ફટાફટ. હું અપાય ગિફ્ટ? પર્સ તો બાપાએ બહુ બધા છે. કટલેરી. ગઈ તો ફાઇનલી છે ને નક્કી થઈ ગયું છે ભાઈ મમ્મી માટે કે હું લેવું એવું ક્યારના વિચારતા હતા. પછી એવું છું કે કટલેરી ને એવું મમ્મી પાસે ઘણું, પર્સ ઘણું છે, સાડી તો ઘરની છે, રેડીમેડ ડ્રેસ મમ્મી છે ને ઓછા પહેરે છે. એટલે પછી એવો વિચાર આવ્યો કે મમ્મીને પ્રિયમાં પ્રિય હોય ને તો એને છે ને કોટનના ડ્રેસનું કાપડ એને બહુ ગમે. તો જો એની માટે છે ને ભાઈ જો ખરીદી કરી આવ્યા છે કોટનના ડ્રેસના કાપડની ભાઈ. મમ્મીને બર્થડે ગિફ્ટમાંથી આમાંથી છે ને કયો ડ્રેસ હું મમ્મીને ગિફ્ટમાં આપું ને તમે ગેસ કરજો કે હું આમાંથી મમ્મીને કયો આપવાની છું ઈ. કેમ કે આમાં શ્વેતાના મમ્મીના છે, મારા મમ્મીના છે અને મારા સાસુના છે. 5ના ડ્રેસ છે ભાઈ. શ્વેતા હારે આવી હતી ને તે હારવાર એને પણ 3 ડ્રેસ એની મમ્મી માટે અને મારા મમ્મી માટે બેન માટે એને લીધા. એના મમ્મીના 2 લીધા, મારા મમ્મીનો 1 લીધો ને મેં મારા સાસુના 2 લીધા. હવે આમાંથી હું કયો ડ્રેસ અમારા મમ્મીને આપવાની છું તમે ખાલી છે ને સ્ક્રીનશોટ કરીને
કોમેન્ટ કરી દેજો કયા નંબરનો ડ્રેસ છે. હું નંબર આપું છું. આ 1 નંબર છે, આ 2 નંબર છે, આ 3 નંબર છે, આ 4 નંબર છે ને આ 5 નંબર છે. એટલે ફાઇનલી અમારી મમ્મીને હું કયો આપવાની છું ને તમે કોમેન્ટ કરી દેજો. ભાઈ મેં તો ફિક્સ કરી જ લીધું છે કે અમારી મમ્મીને મારે આપવો છે એમ. ચાલો હવે ઘરે પણ મમ્મીની શ્વેતાને છે ને અમારે એવું છે કે અમારી મમ્મીને છે ને મારું લીધેલું ગમે, શ્વેતાને એના સાસુને ને એના મમ્મીને લીધેલું ગમે. એટલે અમારે બદલાવાનું ચેન્જ કરવાનું કે એવું તો ઇશ્યુ નહીં જ આવે. હા, અને અમે 10 જ મિનિટમાં અમે છે ને 5 ડ્રેસ લઈને અને પાછી અમારા શોપે પણ અમે વહી, કેમ કે અમે રોજ ખરીદી કરતા એટલે અમને ખબર હોય અમારે કઈ ભાવની મગજમારી ન કરવાની, કઈ ડિસ્કાઉન્ટની મગજમારી ન કરવાની. એટલે ફટાફટ લઈને અમે શોપે વહી આવ્યા છીએ. ઘરે છોકરાઓને લઈને પપ્પા ગયા છે મૂન ગાર્ડનમાં. ભાઈ ત્યાં પણ પપ્પા છે ને એને એન્જોય કરાવે છે ને મજા કરાવતા હશે. અને હવે આપણે શ્વેતા હમણાં આપણે છોકરાને પહેલા પહોંચી જાય નકર ધબધબાટી બોલાવશે. ખાવું છે પહેલો શબ્દ તો ઈ જ આવશે. હા, તો એવું થશે. કઈ નહીં, તો હાલો ફટાફટ છે ને મમ્મી માટે પાછું પેકિંગ કરાવવા જવાનું. પેકિંગ કરીને અને હું વસ્તુ આપવા નથી જવાની. હું મારા પપ્પાને ત્યાં છું એટલે અહીંયાથી હું સીધી છે ને પોટર ભાઈ કરાવી દેવાની છું મમ્મી માટે. કઈ નહીં, સારું ચાલો મળીએ પછી. 2 minutes later. ભાઈ છે ને અમે એક નવી રીતે છે ને મમ્મીને ગિફ્ટ આપવાનું નક્કી કર્યું છે કે નામ નહીં લખવાનું, ગિફ્ટ પેકિંગ નહીં કરવાનું. તો આવી રીતે છે ને ઓનલાઈન ની બેગમાં છે ને ભાઈ મમ્મીના 2 ડ્રેસ પેકિંગ કરી દીધા છે. અને ઉપર હેપી બર્થડે વર્ષાબેન ખોખર ખાલી લખીને મોકલવાનું છે. કહેવાનું નથી કે મમ્મી તમારા માટે ગિફ્ટ મોકલું છે. એને એમ થશે કે મારા માટે કોઈ સબસ્ક્રાઈબરે કોઈક મોકલું, એ કેટલા ખુશ થઈ જાય મમ્મી. ઓલો ડાયરેક્ટ મોકલો તો હું ગિફ્ટ આપું તો મમ્મી એટલા ખુશ થઈ જાય છે. પણ આ વખતે કંઈક નવી રીતે ગિફ્ટ આપવું છે. તો અત્યારે છે ને હવે હું જો આવી રીતે બેગ પેક કરીને ઉપર હેપી બર્થડે વર્ષાબેન ખોખર એવી રીતે લખીને અને અહીંયાથી પોટર કરું છું. અને પછી આપણે છે ને રિવ્યુ જોશું. ત્યાં તો જયદીપ પણ આવી જશે. હું ખાલી જયદીપને કહી દઈશ કે આવી રીતે છે તમે વિડીયો શૂટ કરજો મમ્મીના એક્સપિરિયન્સ જોવા માટે. જયદીપને એકને જ હું વાત કરીશ અને પછી વિડીયોમાં તમે બના રહેજો અને જોતા રહેજો કે આ પ્રેન્ક કેવો સક્સેસ જાય છે કે નથી જતો એમ. તો છે ને આ ગ્રીવા એ આખું આમ જો પેકિંગ બોક્સ ઉપર એટલી ડિઝાઇન નો આને બદલે ચોકલેટ બોકલેટ કે સિરપ બિરપ નાખીને કે મોકલું કે વર્ષાબેનને ભાવે ને બહુ તે. પણ અમારી મમ્મીને છે ને ચોકલેટ નથી ભાવતી ને ફાઇનલી પોટર બુક થઈ ગયું છે અને હમણાં એ કલેક્ટ કરવા માટે આવશે એટલે 10-15 મિનિટમાં પહોંચી જશે મમ્મી પાસે. અને ઘરે છે ને ભાજીનો ભાઈ પ્રોગ્રામ છે, ભાજી ને ભાખરીનો. સપના છે ને અત્યારે ટમેટા ને કાંદા ને બધું રસોડા ઉપર રેડી રાખ્યું હતું એટલે મને ખબર પડી કે ટેક મેં કીધું ભાજીનો પ્રોગ્રામ છે, બધા અહીંયા ભાજી ખાઈને એન્જોય કરશે. અને અહીંયા સપના આપણે શું ખાવાનું છે કઈ નક્કી જ નથી હજી તો. કેમ ભાજી બને નહીં, ભાજી ખાવી? જોતા ભાજી નામ ન લેવા, લેવી કે પાછા વાહે પડી જાય. સબ્જી છે બધું ઘરે પડ્યું છે. પૂછી જો મમ્મીને ફોન કરીને. હેતાંશ ને બહુ ભાવે છે ભાઈ તાર ભાણિયાને. એમ જ કે વાહ ભાજી ભાજી. હા, બધા કેમ કે હેતાંશ ને ગમે ત્યારે પૂછીને તાર હું ખાવું તો એમ કે પાઉંભાજી ખાવી. એટલે હેતાંશ ને તો ભાઈ મજા પડી જાય. કઈ નહીં, સારું ચાલો તમે પણ કન્ટિન્યુ જોડાયેલા રહેજો, મજા જ આવવાની છે ભાઈ વિડીયોમાં. ગાઈસ તો સાંજના વાગી ગયા છે 8. ફાઇનલી ઘરે પહોંચી ગયો ને ભાઈ રસોડામાં છે ને એક મસ્ત મજાની આઈટમ બને છે. બપોરે પાકો માલ બનાવ્યો તો સપનાએ અને અત્યારે પણ છે ને એક મસ્ત મજાનું મિષ્ટાન બનાવે છે ભાઈ, જોરદાર. જોઈ લો, મમ્મીનો બર્થડે છે, થોડું ખાસ કરવું પડે. થોડુંક કઈક ખાસ કરે છે, બરાબર છે ભાઈ. ઓલી બાજુ કાંદા ટમેટા કર્યા છે, અમારી બાજુ રેડી, અને આ બાજુ બાન દાદા હાટુ રેડી કર્યા છે. નહીં, સલાડ નો કર્યું છે. ઓકે જી. અને ઓલી બાજુ વઘારનું છે. શું બને છે એકચ્યુઅલી? શું બને છે? પાઉંભાજી બને છે ભાઈ. પાઉંભાજી નો પ્રોગ્રામ છે, રાઈટ. ઓકે. કેવડો મોટો કેપ્સિકમ ચિંતન જોયું કે નહીં? કેપ્સિકમ જોયું ને? કેવડું મોટું. 10 નંબરની ગાયનું દૂધ આવવું જોઈએ. હા, અને ઢાકામાં 71 નંબરની ગાય. એટલી બધી ગાય જ ન હોય. ગાઈસ તો છે ને પોટર માંથી કઈક આવ્યું છે, જોઈએ શું આવ્યું છે. આ ઠેલી કોક આપી ગયું જો. કોને ખબર, કોક આપી ગયું. અત્યારે ફોન આવ્યો ઈ કે જયદીપભાઈ બોલો. તે ઈ કે મેં કીધું હા કેમ? ઈ કે નીચે ઉતરો ને તે જો અત્યારે બોલા ભાઈ દેવા નતા આવ્યા. ઈ કે કોને ખબર, હાલો જોઈ. ગટડીને ક્યાં લઈ ગયા હતા? ઓકે જી ગુડ. રહેતી હતી? ઓકે. ચિંતન આખું સબસ્ક્રાઇબર આવી ગયું. જોતામાં શું છે? ફોન આવ્યો પોટર માંથી. ઈ કે તમે લઈ લ્યો. ઈ કે જે વસ્તુ આવશે ને એ તમારે લઈ લેવાની છે ને એને એડ્રેસ નહીં મળે તો તમારે ઓલી કરવાની છે. વર્ષાબેન ખોખર, હેપી બર્થડે. હેપી બર્થડે વર્ષાબેન ખોખર. ઓ વાત છે ભાઈ, મમ્મીનું ફેન ફોલોવિંગ ભાઈ જોરદાર છે. ઓ ભાઈ કોને ખબર, અહીં કઈક લખ્યું હોય છે જોવો ને. મોટા વરા છે એવું છે ABC સર્કલ. જો અહીં ભક્તિનંદન ચોક થી આવેલું છે. ખોલો તો લે ચિંતન, ખોલ તો. ખોલો, મમ્મીનું છે. મમ્મીનું છે. મમ્મી ખોલો ભાઈ. ખાસ જે સબસ્ક્રાઇબર તમારે શું કેવું છે મમ્મી? જે સબસ્ક્રાઇબર મોકલું હોય એને તમારે શું કેવું છે? કઈ કહેવાનું છે? કઈ આવો તમારો ભાવ છે ઈ બીજી ભાઈનો છે, મોકલવાનું અને એવું લાગે તો મળવા ઘરે આવાય. હા સાચી વાત છે. આવું બધું મોકલવાનું ન હોય ભાઈ, બરાબર. તોડી નાખો ને વચ્ચેથી.
હાડી છે ભાઈ, હાડીની તો અમારે ધરાવ છે. બોલો લ્યો ભાઈ, હાડી મોકલી ભાઈ કોઈ સબસ્ક્રાઈબરે. શું છે? ડ્રેસ છે મમ્મી, આ ડ્રેસ છે, કોટનના ડ્રેસ ભાઈ, જોઈ લો ભાઈ. આ છે ને સબસ્ક્રાઈબર લોકોનો પ્રેમ છે ભાઈ. સારું છે? ગમ્યું? સરસ લ્યો. ના ના ખબર નહીં, પૂછી લ્યો. ગેસ કરો મમ્મી કોણે મોકલું હશે વિચાર. તો ગાઈઝ ફાઇનલી છે ને મમ્મીને ખબર પડી ગઈ છે ભાઈ, બર્થડે નું ગિફ્ટ છે ને પિનલે મોકલું છે. એને કીધું હું પોટર કરું છું, તમે છે ને મમ્મી નહીં ખબર પડવા દેતા, બરાબર? કોક સબસ્ક્રાઈબરે આપ્યું છે એવું રાખજો, પછી એને છેલ્લે કહેજો આમ ભાઈ, બરાબર છે? તો જો ભાઈ આવા 2 ડ્રેસ મોકલા છે. ઓકે જી, સરસ, ગુડ ભાઈ, સરસ મસ્ત મજાની સરપ્રાઈઝ મળી. હવે આ વ્લોગ છે ને પિનલે ખુદ જોવો પડશે, ત્યારે એને સમજાય કે આ કઈ રીતની આખી સરપ્રાઈઝ હતી. બોલ કયો ગમે? ઈ ગમે છે? હા લે ઈ જવાબ આપે છે. જો ઈ ગમે છે. કયો? હાલો પિંક મમ્મી એનો, કોફી તમારો. રેડી? આ ગમે છે? આ હે આયરો પિંક એમ કહે છે. મમ્મી એમ કહે છે, હું કહેતો હતો મમ્મી ગયો તો કે મમ્મી કેમાં હું વાંધો. બોલો લ્યો, મમ્મી એમ કહેતા હતા કે મારી ઈચ્છા છે ને હતી જ લેવાની ઈચ્છા, એ કે પિનલે આપી દીધો ભાઈ. બોલો આવી વસ્તુ કેવો મમ્મી, તમને હું વાંધો આવતો હોય? આમાં કઈ ખોટું છે કઈ? મમ્મી બધા શરમાય બહુ. મમ્મી ક્યાં હોય પડા? બાકડે ભાઈ, બાકડે અનેરીને લઈને જાય છે ભાઈ. ટાટા ટાટા, આવી જાજો જમવા સમયે. આ બાજુ ભાઈ ભાજી અમારી બની ગઈ છે અને શ્વેતાબેન બનાવવા મળ્યા છે ભાઈ ફુલકા રોટલી, અને બચ્ચા પાર્ટી માટે ભાઈ પાવ લાવ્યા છે, અને કાંદા ટામેટાનું સલાડ પણ સામે રેડી થઈ ગયું છે. ત્યાં પણ ભાજી છે, અહીંયા પણ ભાજી છે, ને ત્યાં પણ ભાજી છે, એટલે 2 જગ્યાએ ભાજી છે. મમ્મીએ જયદીપને એમ કીધું કે આવો જયદીપ ભાજી ખાવા, હતી કે અમારા ઘરે પણ ભાજી છે, એટલે 2 જગ્યાએ આજે તમને મેનુમાં ભાઈ ભાજી દેખાણી છે. ગઈસ તો મસ્ત મજાની પાઉંભાજી હતી, બરાબર ભાઈ? હેતાંશભાઈ છે ને પાઉંભાજી ખાધી, અને અમારે અહીંયા પાઉંભાજી હતી. હજી બંને જગ્યાએ સેમ થઈ ગયું. તો ગઈસ આજના માટે આટલું જ, બરાબર? આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.